નમસ્કાર. આજે આપણે સુપ્રીમ કોર્ટના એક એવા ચુકાદાની વાત કરવાના છીએ જે ભારતમાં શ્રદ્ધા, ઓળખ અને સરકારી લાભો જેવા ખૂબ જ સંવેદનશીલ મુદ્દાઓ પર આવીને ઊભો રહે છે. આ સવાલ જેટલો સીધો લાગે છે એટલો જ ગૂંચવણભર્યો છે અને આ જ સવાલ આખી ચર્ચાના કેન્દ્રમાં છે. તો ચાલો આ કાનૂની અને સામાજિક ગૂંચવણને જરા ઊંડાણથી સમજીએ. કોઈ પણ મોટો કાયદાકીય સવાલ હોય ને એની પાછળ કોઈકને કોઈકની કહાણી તો હોય જ છે. આ કિસ્સામાં પણ એક પાદરીની અરજી છે જે આપણને આ મુદ્દાના મૂળ સુધી લઈ જાય છે. વાત શરૂ થાય છે ચિંતળા આનંદપોલથી. એમનો જન્મ તો અનુસૂચિત જાતિના મદીગા સમુદાયમાં થયો હતો, પણ પછીથી તેઓ ખ્રિસ્તી પાદરી બન્યા. હવે થયું એવું કે એમના પર હુમલો થયો અને એમણે રક્ષણ માટે એ કાયદાનો સહારો લેવાનો પ્રયત્ન કર્યો જે ખાસ એમના જેવા સમુદાયો માટે જ બનાવવામાં આવ્યો છે. પણ અહીંયા જ આખી વાત ગૂંચવાઈ. સૌથી મોટી અડચણ શું હતી? એમનું ધર્માંતરણ. બસ આ એક જ કારણથી પોલીસથી લઈને હાઈકોર્ટ સુધી બધે જ એમની અરજી ફગાવી દેવામાં આવી અને આ જ કેસ છેવટે પહોંચ્યો દેશની સૌથી મોટી અદાલતમાં. આટલી લાંબી કાનૂની લડાઈ પછી આખરે સુપ્રીમ કોર્ટનો દિવસ આવ્યો તો કોર્ટે શું નિર્ણય આપ્યો? શું કહ્યું આટલા ગંભીર મુદ્દા પર? સુપ્રીમ કોર્ટનો ચુકાદો એકદમ સ્પષ્ટ હતો. તેમણે હાઈકોર્ટના નિર્ણયને જ માન્ય રાખ્યો. એમણે કહ્યું કે જો કોઈ અનુસૂચિત જાતિની વ્યક્તિ હિન્દુ, શીખ કે બૌદ્ધ ધર્મ સિવાય કોઈ બીજા ધર્મમાં જાય છે તો તેમનો અનુસૂચિત જાતિનો દરજ્જો અને એની સાથે મળતા બધા જ લાભો અને રક્ષણ બધું જ ખતમ થઈ જશે. અને આમાં એક બીજી ખાસ વાત પણ હતી. આ ફેરફાર છે ને એ ઓટોમેટિક છે. એટલે કે ધર્મ બદલ્યા પછી તમારું એસસી સર્ટિફિકેટ રદ કરાવવાની પણ જરૂર નથી. એ આપોઆપ જ અમાન્ય થઈ જાય છે, એકદમ તરત. પણ સવાલ એ છે કે કોર્ટ આ નિર્ણય પર પહોંચી કઈ રીતે? આનો આધાર શું છે? આ સમજવા માટે આપણે એક જૂના અને ખૂબ જ મહત્વપૂર્ણ કાયદાને જોવો પડશે. પહેલાં તો એ સમજીએ કે અનુસૂચિત જાતિ એટલે શું. જો આ કોઈ આર્થિક કેટેગરી નથી. આ એવા સમુદાયો છે જેમણે સદીઓથી ખાસ કરીને હિન્દુ સામાજિક વ્યવસ્થામાં અસ્પૃશ્યતા જેવો ભયંકર ભેદભાવ સહન કર્યો છે. એટલે જ અનામત એ કોઈ ગરીબી હટાવવાનો પ્રોગ્રામ નથી, પણ ઐતિહાસિક અન્યાયને સુધારવાનો એક પ્રયાસ છે. અને સુપ્રીમ કોર્ટના ચુકાદાનો મુખ્ય આધાર છે આ કાયદાની એક લાઇન જે સ્પષ્ટપણે કહે છે જે કોઈ વ્યક્તિ હિન્દુ, શીખ કે બૌદ્ધ ધર્મથી ભિન્ન ધર્મ પાળે છે તેને અનુસૂચિત જાતિના સભ્ય તરીકે ગણવામાં આવશે નહીં. બસ આ એક વાક્ય જ આખા કેસનો પાયો છે. પણ શું આ કાયદો હંમેશાથી આવો જ હતો? ના. જ્યારે 1950માં આ કાયદો બન્યો ત્યારે એસસી દરજ્જો ફક્ત હિન્દુઓ માટે જ હતો. પછી 1956માં તેમાં શીખોને પણ ઉમેરવામાં આવ્યા અને છેક 1990માં બૌદ્ધ ધર્મ પાળતા લોકોને પણ આમાં સામેલ કરાયા, કારણ કે એવું માનવામાં આવ્યું કે આ ધર્મોના મૂળ ભારતીય સમાજમાં છે અને ત્યાં પણ જાતિ વ્યવસ્થાની અસર જોવા મળી હતી. તો આ ચુકાદા પછી એક ખૂબ જ મોટી ચર્ચા શરૂ થઈ ગઈ છે. એક તરફ છે કાયદાની ચોપડીમાં લખેલી વાતો અને બીજી તરફ છે સમાજની કડવી વાસ્તવિકતા. આ બંને વચ્ચેનો જે તણાવ છે એ જ આખી ચર્ચાનું કેન્દ્ર છે. ચાલો આ બંને પક્ષોની દલીલોને બરાબર સમજીએ. કાયદાકીય તર્ક શું કહે છે? એ કહે છે કે અનામત અસ્પૃશ્યતા માટે છે જે હિન્દુ સમાજ વ્યવસ્થાની દેણ છે. ખ્રિસ્તી કે ઇસ્લામ જેવા ધર્મોમાં સૈદ્ધાંતિક રીતે જાતિ વ્યવસ્થા નથી, એટલે ત્યાં ધર્માંતરણ પછી એસસી દરજ્જાનો આધાર જ રહેતો નથી. પણ સામાજિક દલીલ આનાથી બિલકુલ અલગ છે. એ લોકો કહે છે કે જાતિ ક્યારેય પીછો નથી છોડતી. ભલે કોઈ વ્યક્તિ ધર્મ બદલી નાખે પણ સમાજ તો એને એની જૂની જાતિથી જ જુએ છે. ભેદભાવ તો ચાલુ જ રહે છે. તો સવાલ એ થાય છે કે શું ફક્ત ધર્મ બદલવાથી સદીઓ જૂનો ભેદભાવ એક રાતમાં ખતમ થઈ જાય છે? આ જ તો મોટો પ્રશ્ન છે. એટલે કે કોર્ટનું કહેવું સીધું છે. જો સમસ્યા એક ચોક્કસ ધાર્મિક સામાજિક માળખામાં છે તો એ માળખામાંથી બહાર નીકળી ગયા પછી એના ઉપાયનો દાવો પણ કરી શકાય નહીં. પણ એની સામે જે લોકો દલીલ કરે છે એમનું કહેવું પણ એટલું જ મજબૂત છે. એમનું કહેવું છે કે જાતિ એ ખાલી ધર્મનો ભાગ નથી, એ તો એક સામાજિક ઓળખ બની ગઈ છે. અને આ ઓળખ કાગળ પર ધર્મ બદલી દેવાથી સમાજની નજરમાં તરત જ નથી બદલાઈ જતી. તો આ બધી કાયદાકીય ચર્ચાઓ પછી આખરે એ લોકોનું શું થશે જેમણે ધર્મ બદલ્યો છે? એમના જીવન પર આ ચુકાદાની શું અસર પડશે? આ ચુકાદાના પરિણામો ખૂબ સ્પષ્ટ છે. પહેલું, અનુસૂચિત જાતિનો દરજ્જો જતો રહે. બીજું, સરકારી નોકરી અને શિક્ષણમાં મળતું એસસી અનામત બંધ થઈ જાય. ત્રીજું, અને ખૂબ જ મહત્વનું, SC/ST અત્યાચાર નિવારણ કાયદા હેઠળ જે મજબૂત સુરક્ષા મળતી હતી એ પણ જતી રહે.
હા, એવું બની શકે કે તેમને ઓબીસી એટલે કે અન્ય પછાત વર્ગોમાં અથવા ધાર્મિક લઘુમતી તરીકે કેટલાક લાભો મળે, પણ એ પહેલા જેવા નહીં હોય. ટૂંકમાં કહીએ તો હવે તેઓ એસસી તરીકે કોઈ દાવો કરી શકશે નહીં. પણ હા, કદાચ ઓબીસી કે પછી ધાર્મિક લઘુમતી તરીકેના અમુક લાભો માટે પાત્ર બની શકે. એટલે કે એક દરવાજો બંધ થાય છે તો બીજા વિકલ્પો ખોલી શકે છે. પણ લાભ અને સુરક્ષાનું સ્તર ચોક્કસપણે બદલાઈ જાય છે. અને અંતે આ સમગ્ર વિશ્લેષણ આપણને એક મોટા અને મૂળભૂત સવાલ પાસે લાવીને ઊભો રાખે છે. અનામતનો આધાર શું હોવો જોઈએ? શું તે ઐતિહાસિક, ધાર્મિક ઓળખ પર આધારિત હોવો જોઈએ? કે પછી કોઈ વ્યક્તિની આજની સામાજિક અને આર્થિક પરિસ્થિતિ પર? આ સવાલનો જવાબ જેટલો મુશ્કેલ છે એટલો જ જરૂરી પણ. આ ચર્ચા અહીં પૂરી નથી થતી, પણ કદાચ અહીંથી એક નવી દિશામાં શરૂ થાય છે.